ગુજરાતના રાજકારણમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે અને તે મુજબ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર બોલાવવામાં આવ્યું છે। આ સત્ર માત્ર ને 3 દિવસ જનું છે, જેમાં મળેલી માહિતી મુજબ વિધાનસભાનું ચોમાસું સત્ર 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે। માત્ર 3 દિવસના ટૂંકા સત્રમાં જ વિવિધ બાબતોને આવરી લેવાશે। આ ચોમાસું સત્રમાં પહેલા દિવસે શોકદર્શક ઠરાવનો ઉલ્લેખ કરાશે। સત્રમાં 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે। ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 15મી વિધાનસભાના 7મા સત્રનું આહવાન કર્યું છે। આ ચોમાસું સત્ર તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે। તો એક ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ આપવાની બંને પદ્ધતિ ચાલુ રહેશે। ખાસ કરીને 3 દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક આ બંનેના જે વટહુકમ છે તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે। તે સિવાય પણ જો સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો એ પણ જ્યારે રજૂ થશે ત્યારે આગળ લેવામાં આવશે। કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ જે છે એ તારીખ 6, 9, 2025ના રોજ શનિવારના બોલાવવામાં આવશે। તેની અંદર બાકીના વિગતવાર જે કામો છે તેની ચર્ચા કરવામાં આવશે। ગુજરાત